નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ત્રીજી આંખ કેવી રીતે ખોલવી. તો ત્રીજી આંખ ખોલવા માટે લોકો ઘણા જ પ્રયત્ન કરે છે, પણ એક વસ્તુ તો નક્કી છે કે અનુભવ વગરનું જ્ઞાન નકામું છે અને અનુભવથી જ ત્રીજી આંખ ખુલી શકે છે. આપણે બહારના ગમે એટલા પુસ્તક કંઠસ્થ કરી લઈએ, વેદો, ઉપનિષદો, ગીતા કંઠસ્થ કરી લઈએ, તો પણ ત્રીજી આંખ ખોલવાની નથી. કારણ કે જેટલું તમારામાં જ્ઞાન વધારે હોય એ જ્ઞાન જ તમારો અહંકાર તમને કરાવે છે કે હું કંઈક જાણું છું, હું કંઈક છું. અને જ્યાં સુધી હું જાણું છું અને હું છું ત્યાં સુધી ત્રીજી આંખ ભવિષ્યમાં પણ ખુલવાની નથી. તો જ્યારે બધું જ જ્ઞાન છૂટી જાય છે અને છેવટે હું અજ્ઞાની છું, હું કંઈ જ જાણતો નથી, તો આપણે જોઈએ છે કે ભાઈ પાપી તરી જાય છે અને જ્ઞાની ડૂબી જાય છે. તો પાપીને તો એક વસ્તુ નક્કી જ છે, એનામાં અહંકાર બિલકુલ હોતો નથી. એને નક્કી છે હું પાપી છું, હું અજ્ઞાની છું, એનામાં કોઈ અહંકાર હોતો નથી. પરંતુ જે જ્ઞાની પુરુષો હોય એનામાં અહંકાર વધારે હોય. એટલે જ આપણે કંઈ જ્ઞાની લોકો ડૂબી જાય છે. પણ કયા જ્ઞાની? જેને બહારનું જ્ઞાન ભેગું કર્યું છે, જેને અનુભવ વગરનું જ્ઞાન ભેગું કર્યું છે, આવા માણસો ડૂબી જાય છે. અને જે પાપી લોકો હોય છે, જે પાપના કૃત્ય કરતા હોય છે, એ તો નક્કી જ કહે હું પાપી છું, હું જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. એનામાં કોઈ જાતનું અભિમાન કે અહંકાર હોતું નથી. હું ખરાબ જ છું. એનામાં કંઈ અહંકાર આવે જ કેવી રીતે? કે એનામાં કોઈ જ્ઞાન જ નથી, એ સ્વયં પાપી જ છે. તો પછી એને અહંકાર આવે જ કઈ રીતનો? તો બહારનું જ્ઞાન ભેગું કરેલું હોય છે. તો તમે જુઓ, તે મનુષ્યના અંદર જ્ઞાનનો અહંકાર હોય છે અને તે અહંકાર તેના પૂરા શરીરમાં રમી રહ્યો હોય છે. એના લોહીના એક એક બૂંદમાં તે અહંકાર રમી રહ્યો હોય છે અને તેના કારણે જ તે મનુષ્ય અહંકારમાં આવી જાય છે અને તે અક્કડ થઈ જતો હોય છે. તમે બહારનું જેને જ્ઞાન હોય ને એની આંખમાં તમે દ્રષ્ટિ કરજો, અને જેને પોતાનું જ્ઞાન હોય એની આંખમાં તમે દ્રષ્ટિ કરજો. બહારના જ્ઞાનની આંખોમાં તમને એનો અહંકાર જોવા મળશે, અને જેને સ્વયં જ્ઞાન ભેગું કર્યું છે એની આંખોમાં તમે નિર્લિપ્તતા, કલ્યાણકારી તમને એની આંખ જોવા મળશે. એની આંખ એટલી બધી શૂન્ય હશે કે એની આંખમાં તમને અહંકાર જેવું કોઈ વિષય વાસના જેવું કોઈ દર્શન જ નહીં થાય. એની આંખ જોઈને તમને એના તરફ ખેંચાણ થશે. તો એક અહંકારના પૂરેપૂરા શરીરમાં ફરી જાય છે. તો આપણે જોઈએ કે અક્કડ છે એને જ દુઃખ આવે છે. જેમ કે આપણે જોઈએ છે કે વૃક્ષ મોટા અક્કડ હોય છે, તો સમય આવે એ જ વૃક્ષને વાવાઝોડાથી પડવું પડે છે. પરંતુ તમે ઘાસને જુઓ, ભલે તે ઘાસ ઉપર ગમે એટલું વાવાઝોડું આવે કે ગમે એટલું પાણી આવે, તો તે ઘાસ પાણી સાથે નમી જાય છે. અને જ્યારે તે પાણી જતું રહે છે ત્યારે તે ફરીને પાછું ઊભું થઈ જાય છે. એટલે જ બહારના અનુભવનું જ્ઞાન તમને શૂન્ય કરી શકતું નથી, તમારા વિચારોને શાંત કરી શકતું નથી, અને એ જ જ્ઞાન તમારી ત્રીજા તલની યાત્રામાં રૂકાવટ કરે છે. કેમ કે મનુષ્યની ત્રીજી આંખમાં ચુંબકી તત્વ છે, અને મનુષ્ય જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે તે ચુંબકી શક્તિ આપણી બે આંખોની બંને કીકીઓને પોતાની તરફ ખેંચી લે છે. આપણી આંખમાં જે બે કાળી કીકીઓ આપણને જે દેખાય છે, અને તમે શૂન્ય અવસ્થામાં જ્યારે આવી જાઓ
અંદર કોઈ તરંગ જ ના હોય, કોઈ વાઇબ્રેશન જ ના હોય, શુદ્ધ આકાશ, એવું શુદ્ધ મન થઈ જાય, શુદ્ધ ચેતના થઈ જાય, ત્યારે આપણી આ બંને કિક્કીઓ છે, બંને એક થઈ જાય છે. અને એ કિક્કીઓને ચુંબકીય તત્વથી ત્રીજી આંખ આ બંને કિક્કીઓને અહીંયા એક કરી નાખે છે. પછી તમને એમ જ લાગે કે મારે બે આંખો નથી, મારે તો ફક્ત એક જ આંખ છે, એવો અનુભવ તમને લાગે છે. ત્યારે ચુંબકીય તત્વથી આપણી બંને આંખોની કિક્કીઓ પોતાની તરફ ખેંચી લેશે અને બંને આંખોની કિક્કીઓને એક કરી દેશે. પરંતુ આ સત્ય ક્યારે બને છે કે જેમ લોખંડને ચુંબક ખેંચે છે, પરંતુ જો એ જ લોખંડને તમે લાકડાની પેટીમાં રાખ્યું હોય તો ચુંબક તેને ખેંચી શકતું નથી, કારણ કે ચુંબક અને લોખંડ વચ્ચે લાકડાનું આવરણ પડેલું છે. એવી જ રીતે મનુષ્યની અંદર અહંકારનું આવરણ પડ્યું હોય તો ત્રીજી આંખ બંને આંખોની કિક્કીઓને ખેંચીને એક કરી શકતી નથી. પરંતુ જો મનુષ્યના અંદરથી અહંકારનું આવરણ હટી જાય તો ધીરે ધીરે તેની અસર મન ઉપર થાય છે અને મનમાં કોઈ પણ પ્રકારની વિચારની લહેર ઉઠતી જ નથી. અને જે ઉઠે તો પછી તમે તે વિચાર પાછળ દોડતા નથી, તમે તે વિચારને પકડતા નથી, તમે ફક્ત વિચારોને જોવાવાળા સાક્ષી બની જાઓ છો. અને જેમ જેમ સાક્ષી ભાવ મજબૂત થતો જાય છે તેમ તેમ વિચાર એક પક્ષી જેવું બની જાય છે. કેમ કે આપણે જોઈએ છીએ કે પક્ષી આકાશમાં ઉડે છે, પરંતુ તેનું એક પણ પદ ચિહ્ન આકાશમાં રહેતું નથી. જેમ પક્ષી ઉડતું ઉડતું આગળ જાય છે તેમ તેમ પાછળ આકાશ છૂટતું જાય છે. તો ધારો કે વિચાર ઉઠે છે તો વિચાર એક પક્ષીના જેમ આગળ નીકળી જાય છે અને જેમ આકાશ શુદ્ધ થઈ જાય છે, એવી જ રીતે મન પણ નિસ્તરંગ, મન સ્વચ્છ આકાશ જેવું શુદ્ધ થઈ જાય છે. તેમ મન પણ શુદ્ધ થઈ જાય છે અને ત્યારે જ તમારી દૃષ્ટિ સંપૂર્ણપણે બે આંખોની વચ્ચે સ્થિર થાય છે. અને એ જ ટાઈમે તમને અનુભવ થાય છે કે મારે બે આંખો નથી, મારે તો ફક્ત એક જ આંખ છે. કારણ કે એ ટાઈમે બે આંખોને હલાવવી મુશ્કેલ થઈ જાય છે અને ત્યારે જ શૂન્યતામાં પ્રવેશ થાય છે. એટલે કે જેમ આપણે ઘરનો દરવાજો ખોલીએ છીએ તો તે અંદરની તરફ એક સાધારણ ધક્કો મારતા એ દરવાજો ઘર તરફ ખુલી જાય છે. તો એનું કારણ કે દરવાજાની પાછળ કોઈ પણ પ્રકારનું આવરણ જ નથી, દરવાજાની પાછળ શૂન્ય જ છે, દરવાજાની પાછળ અવકાશ જ છે. તો જ્યારે સંપૂર્ણ શૂન્ય અવકાશ થઈ જાય છે ત્યારે ઓટોમેટિક ત્રીજા તલનો દરવાજો અંદરની તરફ ખુલી જાય છે. પરંતુ શૂન્ય થવા માટે પહેલાં તો આપણે આપણા જ્ઞાનને ભૂલવું પડશે. કેમ કે જ્યાં સુધી તમે જ્ઞાની છો ત્યાં સુધી ત્રીજા તલનો દરવાજો ખુલતો નથી. અને નવાઈની વાત તો એ છે કે ત્રીજા તલના દરવાજો ખુલ્યા પછી તમે પૂરા જ્ઞાનથી ભરાઈ જાઓ છો, ત્યાર પછી બહારના જ્ઞાનની કોઈ જરૂર રહેતી નથી. તો હવે એક વસ્તુ આવરણ જ છે. મોટામાં મોટું આવરણ અહંકારનું છે, હુંપણાનું આવરણ છે. જો હુંપણાનું આવરણ, જેમ આપણે આગળ ચર્ચા કરી, આપણે ઘરને લોક મારેલું છે, ચાવીથી એનું લોક ખોલી નાખ્યું અને દરવાજાને સહેજ જ આપણે ધક્કો મારશે, એના માટે પ્રયત્ન કરવા પડતા નથી, ખાલી દરવાજાને ઈશારો જ કરવો પડે છે અને ઈશારા હાથે આપણા ઘરનો દરવાજો ખુલી જાય છે. એ દરવાજો ખુલી જવાનું મેઇન રહસ્ય શું છે કે દરવાજા પાછળ શૂન્યાવકાશ જ છે,
પણ તમે જો આપણે દરવાજા પાછળ કોઈ ટેબલ કે કોઈ મોટી ખુરશી કે કોઈ મોટું બેરલ પાછળ મૂકીને ગયા હોય તો એ દરવાજો ખુલતો નથી. તો પાછળ દરવાજો ખુલવાનું રહસ્ય પાછળ શૂન્યાવકાશ છે. એમ ત્રીજા નેત્રની અંદર શૂન્યાવકાશ જ છે. જ્યારે અહંકાર તૂટી જાય છે અને અહંકાર તૂટતાની સાથે વિષય, વાસના, વિચાર, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આ બધું જ તૂટી જાય છે. અને જેમ આકાશમાં પંછી ઉડે છે, જેમ પંછી ઉડતું તો આમ જાય તો પાછળ આકાશ ખુલ્લું થઈ જાય છે. પાછળ આકાશમાં પંખીનું ક્યાંય ચિહ્ન પડી રહેતું નથી કે હું આ પંખી અહીંથી નહીં ઉડ્યું હતું, એની કંઈ લીટી પડી રહેતી નથી, એની કંઈ રેખા પડી રહેતી નથી, એની પાંખની પદ ચિહ્ન ક્યાંય પડી રહેતા નથી. આકાશ નિર્લેપ થઈ જાય છે. જેમ જેમ પંછી આગળ જાય છે એમ તેમ આકાશ ખુલ્લું થતું જાય. તો એક સમય એવો હશે કે વિચાર ઉઠશે, પરંતુ એ વિચાર તમને હેરાન નહીં કરે, એનું પદ ચિહ્ન ક્યાંય નહીં હોય. તમે ફક્ત એના સાક્ષી જ બની જશો. અને સાક્ષી બની જશો એટલે પછી વિચાર નીકળી જશે અને તમારું જે ચિદાકાશ છે એ એકદમ એટલું પવિત્ર ને એટલું શૂન્ય અને એટલું નિર્લેપ થઈ જશે કે સ્વયં પાછળ શૂન્યાવકાશ થઈ જશે. તો ત્રીજા તલની પાછળ શૂન્યાવકાશ છે, જેને આપણે ઘટાકાશ કહીએ છીએ. તો અહીંયા શૂન્ય જ છે, પાછળ ખુલ્લી જગ્યા છે. તો જેમ ઘરનો દરવાજો ખુલ્લી જગ્યામાં ખુલી જાય છે તેમ શૂન્ય થતો જ ત્રીજા તલનો દરવાજો કોઈ પણ પ્રયત્ન વગર, અને જ્યારે દરવાજો ખુલશે ત્યારે તમને એવું લાગશે કે મેં તો કંઈ કર્યું જ નથી, આ પરમાત્માની કૃપાથી જ ખુલી ગયો, આ સદગુરુની કૃપાથી જ ખુલી ગયો. અને ત્યારે આપણને સદગુરુની કૃપા સમજાય છે, પરમાત્માની કૃપા સમજાય. કારણ કે એ ટાઈમે આપણે જે પ્રયત્ન કરીએ છીએ ને એ બધા જ પ્રયત્ન આપણને તુચ્છ લાગે છે અને આપણને એવું જ લાગે છે કે મારા પ્રયત્નથી તો કંઈ થયું જ નથી, પરમાત્માની કૃપાથી જ થયું છે. તો એક વસ્તુ છે કે ત્રીજા તલનો દરવાજો ક્યારે ખુલે અને કેવી રીતે ખુલે. તો ધીરે ધીરે શૂન્ય થવું જ જોઈએ અને બહારના જ્ઞાનને ભૂલવું જોઈએ. ક્યાંક પણ જો હું કંઈક જાણું છું આ ભાવ પડી રહ્યો તો એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ ત્રીજા તલના દરવાજાને ખોલી નહીં શકે. કારણ કે એના ત્રીજા તલના દરવાજા પાછળ આવરણ આવી જાય છે અને જ્યાં આવરણ હોય છે ત્યાં દરવાજો ખુલતો નથી. એટલે ત્રીજા તલનું જો આવરણ હટી જાય અને પાછળ કોઈ પણ વસ્તુ ન રહે, પાછળ શૂન્યાવકાશ થઈ જાય તો પાછળ શૂન્ય જ છે, પાછળ તો કંઈ છે જ નહીં. પાછળ મહાન આકાશ છે, પાછળ અસ્તિત્વ પડેલું છે, પાછળ બ્રહ્માંડમાં બ્રહ્માંડ પડેલું છે. તો આ ત્રીજા તલનો દરવાજો બ્રહ્માંડ તરફ ઓટોમેટિક ખુલી જાય છે. એના માટે કંઈ જ પ્રયત્ન કરવાની જરૂર હોતી નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.